આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી એક મોટી હલચલની. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો બિગુલ વાગી ચૂક્યો છે અને આમ આદમી પાર્ટીએ પોતાનો દાવ રમી દીધો છે. ઉમેદવાર કોણ છે? ગોપાલ ઇટાલિયા. તો ચલો જાણીએ આ ચૂંટણીની પૂરી કહાણી વિશે. શું છે માહોલ, કોણ છે સામે અને શું થશે આગળ? વિડીયોને અંત સુધી જરૂર જોજો. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. 23 માર્ચ 2025ના રોજ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આપે પોતાના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાત આપના રાષ્ટ્રીય સામાન્ય સચિવ સંદીપ પાઠકે કરી છે. જોકે ચૂંટણી પંચે હજુ સુધી તારીખ જાહેરાત નથી કરી, પરંતુ સવાલ એ છે કે આ ચૂંટણી કેમ મહત્વની છે. તો ચલો થોડુંક વિસ્તારથી સમજીએ. વિસાવદર સીટ ડિસેમ્બર 2023થી ખાલી પડી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપના ભૂપેન્દ્ર ભાયણી આ સીટ જીતી હતી, પરંતુ તેમણે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા. ભાયણીને ભાજપના હર્ષદ રીબડિયાને હરાવ્યા હતા, પરંતુ રીબડિયાએ ચૂંટણી પિટિશન દાખલ કરી. હાઈકોર્ટે તાજેતરમાં આ પિટિશન નકારી કાઢતા ચૂંટણીનો મેદાન સાફ થઈ ગયો અને હવે આપે ગોપાલ ઇટાલિયાને આ મેદાનમાં ઉતારીને રાજકીય રંગ જમાવી દીધો છે. તો ગોપાલ ઇટાલિયા કોણ છે? ગુજરાતમાં આપનો ચહેરો ગણાતા ગોપાલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમણે સરકારી નોકરી છોડીને ગુજરાતમાં રાજકારણમાં પગ મૂક્યો અને આપના ગુજરાતના યુનિટના પ્રમુખ તરીકે કામ કર્યું. ખેડૂતો અને ગરીબોની વાત કરવા માટે જાણીતા ગોપાલે પોતાની સીધી અને સ્પષ્ટ શૈલીથી લોકોનું ધ્યાન ખેંચ્યું. પરંતુ શું તેમની આ લોકપ્રિયતા વિસાવદરમાં કમાલ કરશે? તે જોવું રસપ્રદ રહેશે. વિસાવદર જૂનાગઢ જિલ્લામાં આવે છે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ખેડૂતોનો પ્રભાવ મોટો છે. 2022માં આપે અહીં જીત મેળવી હતી, પરંતુ ભાયણીના રાજીનામા બાદ ભાજપે આ સીટ પર નજર રાખી. ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. સૂત્રોનું માનીએ તો હર્ષદ રીબડિયા ફરી મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પોતાનું વજૂદ બચાવવા માટે જોર લગાવી રહી છે. એટલે કહી શકાય કે આ નાની સીટ પર મોટી લડાઈ થવાની છે. અમે વિસાવદરના લોકો સાથે વાતચીત કરી. એક ખેડૂતે કહ્યું કે ગોપાલ આપણા જેવો છે, આપણી સમસ્યા સમજે છે, જ્યારે બીજા એક વેપારીએ કહ્યું કે ભાજપે વિકાસ કર્યો છે, તેની અવગણના ન થાય. લોકોના મત આમ વહેંચાયેલા જોવા મળે છે. ગોપાલની સાદગી અને આપના વાયદાઓ એક તરફ છે, તો ભાજપના વિકાસનો રેકોર્ડ બીજી તરફ. આ ચૂંટણી એક રસપ્રદ ટક્કર બની રહેશે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરશે અને પછી પ્રચારનો જોર વધશે. ગોપાલ ઇટાલિયા માટે આ ચૂંટણી એક મોટી પરીક્ષા છે. જો જીતે તો આપ ગુજરાતમાં પોતાની તાકાત વધારશે અને જો હારે તો ભાજપનો દબદબો વધુ મજબૂત બનશે. આ ચૂંટણી ગુજરાતના રાજકારણનું ભવિષ્ય બદલી શકે છે. તમને શું લાગે છે? ગોપાલ જીતશે કે ભાજપ બાજી મારશે? કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ મહત્વના સમાચાર સાથે જોડાયેલા રહો લોકશાહી ન્યૂઝમાં અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો.